હેલો સુપ્રેમી મિત્રો, તમારી સોના શોખીન ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો તમે બધા મજામાં જ જો છો। પ્રેમી મિત્રોને તો કોઈ પણ જાતની તકલીફ હોય નહીં ભાઈ, અને હોય તો પણ હસવાની સામે જાય એટલે તકલીફ દૂર થઈ જાય છે। તો આ અમારી માણેક છે, અમારા મધુભાઈ અમારા મિત્ર જ છે, અમારા ભાઈ છે। તેમની આજે આપણે માણેકની મુલાકાત કરી છે અને તમને બધાને માણેકની રાઇડિંગ પણ બતાવું। અને માણેક બહુ સારી વછેરી છે ભાઈ હજી, અને અમારા રાજુભાઈ તેમનો સામાન કરી રહ્યા છે। તેમને લગામ બગામ પહેરાવીને આપણે વ્યવસ્થિત રીતે કરવાની છે તૈયાર। અને બહુ ઝાઝા સમયથી માણેક બાંધી હતી ભાઈ, 1 મહિના દિવસ ઉપર કદાચ બાંધી હતી। આજે આપણે તેમને તૈયાર કરી રહ્યા છીએ, અને તેમની માણેકની વાત કંઈક અલગ જ છે મિત્રો। માણેક અને એમાં પણ એમની માણેક એટલે પૂરું ભાઈ, એમાં બીજી કઈ વાત ન હોય। અને તમને આગળના વિડીયો તમે જુઓ, અમારા રાજુભાઈના હાથમાં પણ બહુ સારી ચાલે છે, ને અમારા મધુભાઈના હાથમાં પણ બહુ સારી ચાલે છે। બહુ સોચપણ વાળી ઘોડી છે। અને ત્યારબાદ દડી બડી અમારા રાજુભાઈ નાખી રહ્યા છે। ને માણેકને તૈયાર કરીને આપણે એમને વિડીયો અને ફોટા કરશું તો એમને આગળ વિડીયોમાં જોવો। ને આજે ઘોડી રહી અમારા ગુરુની જ ગણાય ભાઈ, કેમ કે આપણે એવા હારા, હું પોતે એવો સારો અસવાડતો નથી, પણ જે કાંઈ પણ મને ઘોડી બાબતે આવડે છે તે અમારા મધુભાઈ રહ્યા, તેમના કૃપાથી અને તેમના આશીર્વાદથી આપણને બધું આવડે છે। તમને હું આગળના વિડીયોમાં મધુભાઈને બતાવું છું હમણાં। અને બહુ સારો સંબંધ છે આપણે એમની સાથે। અને ટૂંકમાં ઘોડીને લગામ અડવાથી લઈને બધી જ વસ્તુ આપણને મધુભાઈ શીખવાડી છે। ત્યારબાદ અમારા રાજુભાઈ નીકળી ગયા છે ભાઈ, અને માણેકને ચાલુ જ છે, બહુ સારા સમયથી બાંધી હતી એટલા માટે એ ડાબરના દોઢવતી અમારા રાજુભાઈ સાથે હાલી આવે છે, પણ એના રૂપ તમે જોઈ શકો છો। અને બહુ સારી ચાલે છે ભાઈ, બહુ સારું કામ છે ચાલવાનું। ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો પાછળનું બેકગ્રાઉન્ડ, અને અમારી માણેક હાલી આવે છે ભાઈ, અને પાછળની લીલોતરી પણ બહુ વ્યવસ્થિત છે। અને એમાં પણ અશ્વામિત્રોને જો આવું લોકેશન હોય એટલે બીજું કાંઈ ગમે નહીં ભાઈ। અને ત્યારબાદ અમારી માણેક પોતાની માણેક લટને રાજુભાઈ તેમની મજા માણતા માણતા હાલ્યા આવે છે, પણ ઘોડી બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે। બહુ જ્યાદા સમયથી બાંધી હતી એટલે એમને ચાલુ જ છે। ત્યારબાદ ઘેટા અને બકરાની લોકો આવ્યા, પણ આપણે બકાભાઈ સાઈડમાં ઉભા રહી ગયા, એમ કે આપણે એમને હેરાન ના કરાય, વચ્ચે નાખ્યું હોય તો કદાચ આમથી આમ ભાગ દોડ કરે, એના માટે આપણે પ્રકાશભાઈ સામે ઉભા છે। અને અમારા પ્રકાશભાઈ પણ હવે બહુ સારા એવા અસવાર થઈ જશે એવું લાગે છે અમને, ધીમે ધીમે બધું અઠે ગઠે શીખે છે, પણ વાંધો નહીં આવે, તો કે અમારી ચેનલ અઠે ગઠે હાલે છે તો ભાઈ। ત્યારબાદ હું બેઠો છું, પણ બહુ ઝાઝા સમય પછી આજ માણેકની સવારી કરી છે મેં। ત્યારે આપણે ધીમા ધીમા તેમની મજા માણતા માણતા હાલ્યા જઈએ। ભાઈ આપણને જે કાંઈ પણ આવડે છે તે મધુભાઈની કૃપાથી આવડે છે। અને બહુ નાનો હતો ત્યારથી તેમની ઘોડી હું ચલાવું છું ભાઈ। અને તમે ક્યારેક હું સ્પેશિયલ મધુભાઈનો અને અમારો વિડીયો અપલોડ કરીશ, તેમાં હું તમને આખી માહિતી આપીશ કે એમાં કઈ રીતે આપણને અશ્વપ્રેમી બન્યા છીએ, અને કઈ રીતે આવું બધું આપણને થોડું થોડું ફાવે છે। તે એક દિવસ આખો વિડીયો તમે જોજો ભાઈ, બહુ મજા આવશે એમાં। બહુ વ્યવસ્થિત અને બહુ સારી વાતો આવશે।
ત્યારબાદ આપણે થોડીક વાર માણેકને પોરો આપી દીધો છે. બહુ રાઇડિંગ કરી છે એટલે માટે એને થોડીક મજા માણીએ ઊભી રાખીને. અમારા પ્રકાશભાઈ તે વિડીયો ઉતારી રહ્યા છે. અને માણેકની કેશવાળી અને માણેક લટની વાત કંઈક અલગ જ છે ભાઈ. અને આપણે થોડીક વાર ઊભા અને વિડીયો એકાદો બનાવીએ તો આમનામ. ત્યારબાદ માણેક લડ સાથે આપણે મજા કરી રહ્યા છીએ. અને જે અશ્વપ્રેમી મિત્રો છે તે કોઈ પણ ઘોડીની માણેક લડ સાથે આ રીતે મોજ મસ્તી કરે એની મજા કંઈક અલગ હોય છે. અને એમની વાત જ પૂરું ભાઈ. ઘોડી સાથે હોય એટલે ભૂકા, બીજું આપણે કાંઈ ના જો. ત્યારબાદ અમે થોડોક ડાયરો કર્યો બધા ભાઈએ. અને હું આ વિડીયોમાં બોલી રહ્યો છું કે અમારા ગુરુ આમ જે મધુભાઈ છે, તમે જોઈ શકો છો આ અમારા મધુભાઈ છે તે અમારા ગુરુ જ છે ભાઈ. મેં તમને પહેલા પણ કીધું કે આપણે કાંઈ પણ અશ્વપ્રેમીમાં જાણીએ તો એમના પ્રતાપે જાણીએ છીએ. અને ત્યારબાદ આપણે આવી ગયા છે ભાઈ સુલતાનનો ઓશેરો જોવા. અને અહીંયા પણ ઘોડી બહુ વ્યવસ્થિત છે સંજાબ. તો આપણે તેમને પણ બહાર કાઢશું અને જોશું. અહીંયા આવ્યા હતા અંધારું થઈ ગયું છે, પણ આપણે બધે ઘર જેવું હોય એટલે આપણે અંધારાના દિવસના કઈ લેવા દેવા નથી હોતા. ત્યારબાદ આપણે ઓછેરો જોવો તમે, બહુ સારો કટ કન્ડિશનનો છે. અમારા મુન્નાભાઈ છે તેમની ઘોડી છે સંજાબા. અને એમની પાસે પણ બહુ મોટી ઘોડી હતી ત્યારે પણ હું બહુ આવતો નાનો હતો ત્યારે. હમણાં રાજુભાઈ વછેરાને રમાડી રહ્યા છે ભાઈ. વછેરાનું કટ કન્ડિશન બહુ સારું છે. અને આ વછેરો આપણે જે સુલતાનના મેં અગાઉ વિડીયો મૂક્યા છે, સુલતાન વાળી ઘોડો તેમનો ઉછેરો છે. હજી બહુ એકાદ મહિનાનો કદાચ થયો હશે, બહુ મોટો નથી. ત્યારબાદ અમારે રાજુભાઈ જે પોતે રાઈડ કરતા હતા એમની પાસે પણ એક ઓછેરી છે, તો આજે આપણે એની પણ મુલાકાત કરી અને તેમને દોરીમાં નાખવા થોડાક લઈ ગયા. અંધારું થઈ ગયું હતું પણ રાજુભાઈ કે આપણે અંધારાને કઈ લેવા દેવા નથી, પણ થોડુંક ધ્યાન રાખીએ. ત્યારબાદ વછેરી 10 મહિનાની છે ભાઈ અને બહુ વ્યવસ્થિત સારી છે. કાનકટની રૂપ પૂરું છે. ત્યારબાદ થોડી આપણે એમને આગળ લઈ ગયા અને ત્યાં પણ તેમનો ફોટા વિડીયો આપણે કર્યા હતા. અને ત્યારબાદ આપણે અમારા રાજુભાઈની ગાડીમાં પણ ખુશી અને ઘોડી વછેરીનું નામ પણ ખુશી. અને તે આંખે પોર ભાઈ ખુશીમાં જ હોય એવા અમારા રાજુભાઈ છે. અમારા રાજુભાઈ હસ્તી તરીકે ઓળખાય ભાઈ અમારા મિત્ર સર્કલમાં. તમને દોરીમાં નાખીને આવ્યા હતા, પણ અંધારાના હિસાબે આપણે વિડીયો બહુ ઝાઝા નથી ઉતાર્યા, એમને હેરાન નથી કરી. પણ આપણે સ્પેશિયલ તેમને જોવા માટે જ આવ્યા હતા ખુશીને. હજી કુણી વછેરી છે ભાઈ, હજી તો 10 મહિનાની થઈ છે, પણ વાંધો નહીં આવે, બહુ વ્યવસ્થિત છે, બહુ સારી થઈ જવાની છે. અમે રેલવે સ્ટેશન પાસે થોડી ખુશી સાથે મજા માણી અને પોતપોતાના રીતે અમે નીકળી ગયા. તો હવે તમે બન્યા રહ્યો આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી તમે અમારા વિડીયો જોવો, ગમે તો લાઈક કરો, શેર કરો.